સુરતમાં ગંભીર બીમારીથી પીડાતા બાળકોના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે। રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત આંકડા સામે આવ્યા। 105 બાળકોને ગંભીર રોગ છે, 71 બાળકોને હૃદય રોગની બીમારી છે, જ્યારે કિડનીના પણ 19 કેસ મળી આવ્યા, કેન્સરના 11 કેસ મળી આવ્યા છે। આરોગ્ય વિભાગની મેડિકલ ટીમ અને આરબીએસની ટીમ દ્વારા વિશ્લેષણ કરાયું। વર્ષમાં 2 વખત જન્મજાતથી 18 વર્ષ સુધીના બાળકોનું સ્ક્રીનિંગ। ગંભીર બીમારીથી પીડાતા બાળકોમાં મોટાભાગના ગ્રામ્ય વિસ્તારના છે। સૌથી વધુ કામરેજ તાલુકામાં ગંભીર બીમારીથી પીડિત બાળકો મળી આવ્યા છે। સુરત જિલ્લાના અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાંથી કુલ 105 જેટલા ગંભીર પ્રકારની બીમારીના બાળકોના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે અને તેને લઈને હવે સુરત જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ તરફથી પણ હાલ જે છે તે કામગીરી હાથ ધરવામાં આવી છે। આપણી જોડે સીડીએચઓ અનિલ પટેલ ઉપસ્થિત છે, સીધી વાત કરીશું તેમના જોડે। અનિલભાઈ, કઈ રીતની કામગીરી કરવામાં આવી રહી છે અને જે આંકડાઓ સામે આવ્યા છે તે કઈ રીતના છે? ચાલુ વર્ષ 25-26માં આપણી પાસે આરબીએસ કે ટીમ છે, રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત દરેક બાળકનું સ્ક્રીનિંગ, પ્રાઇમરી સ્ક્રીનિંગ કરવામાં આવે છે। એમાં ગંભીર પ્રકારના જે રોગો છે એમાં 105 બાળકોને આ રોગ દેખાયો છે। એમાં 71 કેસ હૃદય રોગના છે, જે જન્મજાત હૃદયના રોગો પણ હોય છે, અને બીજા જે કિડની સંબંધિત રોગો છે, કિડનીના 19 કેસ છે અને કેન્સરના 11 કેસ છે। આ તમામ કેસને આપણે આરબીએસ કે ટીમ અને અમારી જે મેડિકલની ટીમ છે એના દ્વારા એનું રેગ્યુલર ફોલોઅપ કરવામાં આવે છે। જેને વધુ સારવારની જરૂરત હોય એને સિવિલ હોસ્પિટલ તેમજ અમદાવાદ ખાતે સિવિલ હોસ્પિટલમાં પણ રિફર કરવામાં આવે છે, જે દરેક બાળકોને આપણે વિનામૂલ્યે ફ્રી સર્વિસ પૂરી પાડવામાં આવે છે। બિલકુલ, આ હતા સુરત જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારી, જેમનું કહેવું છે કે સૌથી વધુ 71 જેટલા બાળકો હૃદય રોગની બીમારીથી પીડાતા હોવાનું મળી આવ્યું છે, જેમાં ખાસ કરીને વાત કરવામાં આવે તો કામરેજ વિસ્તારમાંથી સૌથી વધુ બીમાર બાળકો મળી આવ્યા છે અને આ તમામ બાળકોને યોગ્ય સારવાર મળી રહે તે દિશામાં પણ છે તે હાલ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે। કેમેરામેન વિરલ વ્યાસ સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।